તો આંધ્રપ્રદેશથી એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ થતા 9 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા છે। આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા કાસીબુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં આજે સવારે દર્શન દરમિયાન મચેલી નાસભાગમાં 9 શ્રદ્ધાળુઓના મોત થયા છે। આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે મોટી સંખ્યામાં લોકો ભગવાન વેંકટેશ્વરના વાર્ષિક ઉત્સવમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા। કાર્તિક માસની એકાદશીના પાવન અવસરે મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે આ દુર્ઘટના બની। પ્રાથમિક જાણકારી અનુસાર મંદિરના પ્રવેશદ્વાર પાસે અચાનક ભીડ વધી ગઈ હતી। આ ભીડને કારણે લોકોમાં અફરાતફરી મચી ગઈ અને ભાગદોડની પરિસ્થિતિ ઊભી થઈ। આ ભાગદોડમાં અનેક લોકો નીચે પડી ગયા અને અન્ય લોકો તેમના પર ચડતા ગયા, જેના કારણે 9 લોકો મૃત્યુ પામ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે। આ ઘટનાની જાણ થતાં જ પ્રશાસને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે। ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે છે, જ્યાં તેમની સારવાર હાલ ચાલી રહી છે।